अभी तो चले गए વોકિંગ કરો हाँ हाँ પરવો કેટલા દિવસ સ્કૂલે જવાનું 24 days આફ્ટર વેકેશન 18 days of vacation. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. સવારમાં અત્યારે પરોભાઈ સ્કૂલે વહી ગયા છે ને અમારું અહીં વોકિંગ ચાલે છે ને. ખુશીની તબિયત સારી નથી, તે સૂતી છે. સનરાઈઝ થઈ ગયો છે, અમે છે ને થોડાક વહેલા જ આવતા, પણ હમણાં છે ને દિવસ લાંબો થયો, કહેવાય શું કહેવાય, ઉનાળાની શરૂઆત થઈ ગઈ તો સનરાઈઝ વહેલો થવા માંડ્યો. સપ્લિમેન્ટ લેવા ગઈ ને એટલે અત્યારમાં લઈ જઈ બહાર નીકળી. સરસ મજાનો રોડ ખાલી છે ને મસ્ત એવું વાતાવરણ છે. નવ વાગી ગયા છે અને નાસ્તો કરવા બેસી ગયા છે, પણ નાસ્તો રેડી થયો નથી. ખાલી દૂધ રેડી થઈ ગયું છે અહીંયા. અહીંયા બહુ મોટી એવી ભાખરી બને છે અને લંચ માટે અહીંયા શીરો બની ગયો છે, અહીંયા ભાત બની ગયા છે અને મગનું શાક બનાવવાનું છે. તો મગ બફાઈ ગયા છે, હમણાં શાક બનાવીશું ને એકદમ મસ્ત શીરો બની ગયો છે. આપકે લીએ ये सब मंगवाया है कानपुर से બનારસ છે. ઈ સાઈડ નું કાંઈ છે ને જોયું જ નથી હો. બનારસ, કાશી, પછી કેવું કાનપુર બોયલા ઈ ત્યાં જાવે ને લખનઉ, તો ઈ ક્યારે જાઉં છું? આ કલ અત્યારે ખબર છે ને કે નથી જવાનો ટાઈમ, એક્ઝામ આવે છે, રજા નથી સ્કૂલમાં, એટલે ડાયરેક્ટ કે કલ ચલતે હે. વેકેશન હોત ને તો નામ નો લેતે, ભૂલમાં ન બોલત. અત્યારે તમે નહીતર ફ્રી છો. હા રેવા દો, અમે ફ્રી નથી એટલે બહાના અચ્છા હે. ભાખરી એન્ડ બટર. છે ને ઘરનું કંઈ કામ નથી થયું મારે, બધું બાકી છે. જો કિચન સાફ કરવાનું છે, ગોદડા બદડા ઉપાડવાના છે, ખાલી નાસ્તો જ બેનો છે. થોડુંક લેટ થઈ ગયું સવારમાં. એડવાન્સમાં હેપી હોલી. સેમ ટુ યુ. હા, એ હોળીની કંઈ ગિફ્ટ આપવાનું ને એવું કંઈ નથી કાઢ્યું કેમ? દિયો તો હોય જ. દિયો તો નહીં, તમે દિયો તો એવું કંઈક કાઢવું જોઈએ એમ. એ નીકળશે ભાઈ. અંકુર ફૂટ્યા ને મગજમાં એટલે એવું નીકળે. એક આપવાનું ચાલુ કરે એટલે ચાલુ રિવાજ થઈ જાય. તો તમે મને આ વર્ષે દિયો, હું તમને આવતા વર્ષે ગિફ્ટ આપીશ. પૈસાના દોરિયા વહતા હોય ને, રોંગ વસ્તુ આવી જાય ને ટેન્શન ન રહે એને. એવું ન હોય, ગિફ્ટ તો ગિફ્ટ હોય. એ પછી ખાલી ગુલાબનું ફૂલ હોય એને ગિફ્ટ કહેવાય. એવું ફરજિયાત ન હોય કે આમ એક્સપેન્સિવ ગિફ્ટ જોઈએ. હા, એ હવે સુકાઈ ગયું એટલે તાચું જોઈ ને ફૂલ કહેવાય. ચાલો કાંઈ નહીં, હવે નાસ્તો કરી લઈએ. હવે ગિફ્ટનું હવે કાંઈ થાય એમ છે નહીં, એવું લાગતું નથી ગિફ્ટ કંઈ મળે એવું. અને ભાખરી ઠંડી થઈ જ થાય છે, ખવાઈ જાય એમ થઈ રહે છે મોટી વાત. એ તો ચાલશે, પણ ટિફિન હજી પેક કરવાનું ને એવું બધું બાકી છે, એટલે ત્યાં સુધી જલ્દી નાસ્તો કરી લઈને. વાગવામાં છે 9:30 થવા એવા છે. પરો તારા માટે એક કમેન્ટ આવી હતી કે પરો છે ને આવી સ્કૂલ ડ્રેસ એ ચેન્જ નથી કરતો અને હેન્ડવોશ તો તું કરાવે એ તો કરી લેશ, પણ જઈમાં પહેલાં છે ને આખું કપડાં ચેન્જ કરીને વ્યવસ્થિત ને પછી જમે મોજા કાઢીને. તો એ બરાબર હતી કમેન્ટ, તેને એવું તાર પાલન કરું છે. મમ્માનું તું નથી માનતો. ऊपर नहीं बैठेगा, नीचे बैठेगा, लेकिन वो जमने के बाद ही होता है हमसे ऐसा. એવું ન કરાય, પહેલા કપડાં ચેન્જ કરો. और ये देखो मेरा डांस का ड्रेस. મિલિટરી. यस. જમવાનું અમારે રેડી થઈ ગયું છે. આજે બનાવ્યું છે મગનું શાક અને ભાખરી, અને ભાત બનાવ્યા છે અને શીરો બનાવ્યો છે. હાલાલ આજે તારા માટે સ્વીટ બનાવી દીધી છે મેં.
પરવાને સ્વીટ જોઈ રોજ જમવામાં. એ શું અને શરદી છે ને હજી મટી નથી ને તો શ્રીખંડ છે ફ્રીજમાં આ પણ ખવાતું નથી. એના ઓપ્શનમાં એ ડેઈલી છે ને બપોરે દહીં ખાય છે. શ્રીખંડને બહાર તો રહી ગયા એટલું તો લાગે એવું તો લાગે મેં ખાધું છે. આ તો મને એવું લાગે કે મેં ખાધું. ના એવું મારે નથી કરવું. ખા આઈ ખાવું જ પડશે. તારે ખાવું જ પડશે. જેટલું કર લે એટલું તારે મારે નથી ખાવું. વાપી ખાધું. ભોરે તું ફ્રીજનું આખું છે ને ખાનું તોડી નાખ્યું. આ તું ગયો જો નાખું અહીંયા ફ્રીજ ખુલ્લું ને ખાનું આખું તોડી ના નીચે પાડી નાખ્યું. આનું શું કરવાનું હવે? પાછું બીટ કરજે. હવે ફિટ થાય. આ તૂટી ગયું હોય દૂધી ચીપકારી દે. ગ્લુથી ના ચીપકે. તું તો ગયા બેટે. તું તો ગયા બેટે. ઊભો થા. હેલો ઊભો થા. ના कैसी लगी कैसी लगी પેલા કપડાં ચેન્જ કર. નીચે બેડ ઉપરથી ઉતરાલ. નીચે ઉતર હું મારીશ તને સાચે. હવે એનું લેવા જાઉં છું. હવે 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 આઈ લાઈક ઓલા રૂમમાં જઈને કપડાં બદલાવ. અલી અલી બચ્ચા હું મારા હાથમાં આવ્યો ને એટલી વાર સાહેબ તું ગયો જો. અલી આલે દાદી એક કરી ફીલ મન કઈ નહીં થાય. આલે દેખો ફરી નીચે ઉતર. ના તું કપડાં ચેન્જ કરવા છે. જમવા બેસ. આઈલ હું આ બાજુ આવી જાવ. ભાગ જા હાલ ભાઈ. વેણું મૂકતો જાય અહીંયા. ઉભો રે તું. હું આવું. કપડાં ચેન્જ કરીને સોક્સ કાઢીને પગ ને બધું ધોઈને પછી આવજે. ખુશીબેનની તબિયત આજે થોડીક નરમ ગરમ થઈ ગઈ છે. થોડોક બુખાર આવી ગયો છે તો જમીન પછી પાછી મેડિસિન લઈ લેવાની પછી રેસ્ટ કરવાનો. હેડેક થાય છે શરદીનું. ચાલો જમવા બેસી જા. બીજા સોક્સ પહેર્યા એટલી વારમાં. આજે હું મારી રીતે ભાત લઈશ ને શાક. ક્વોન્ટિટી લેવી પડશે. નીચે ચમચી એક લઈશ તો નહીં હાલે. મારે જેટલા લેવાય છે ને જેટલા ને આ પરવડે થાય. નહીતર પરવા નહીં એમ. ન કરું કીશું નહીં. ચોખા લે ચોખા લેવાનું જવાનું. આ ગળ થઈ ગયું ખાઈ ગયો. મીઠો મીઠો લઈ ગયો. આવી જવા છે દીદી. बढ़िया फ्लेवर है નાનો ભાઈ શીખડાવે મોટા બેનને. एको तो ભલે ને પી તો જાય છે ને ઓગાડીને. કાંઈ ના હોય મોઢામાં મૂકીને સીધું ગળે જવા દેવાનું પાણી. बस बस આવું ગ્રીન કલરનું છે. अभी बाहर થઈ જાય રાખો આ આલે કરુણા ટેસ્ટ કર તો. जब करंट लगता है ना वैसे ही होता है. કરંટ લગતા એસા. અવાજ આવે છે. કરુણાને પાછું ટ્રાય કરાવે છે. એને મજા આવી એટલે આટલું ખાવ હવે આવે છે જીપ बहुत पट સાસુમાં ટ્રાય કરાવશે હવે કેવો ટેસ્ટ આવે એમ. પરવલ લઈને આવ્યો તો મેજિક પોપ. આ 2-3 દિવસ પહેલા લઈને આવ્યા હતા ને 3 ફ્લેવર લીધા હતા. એમાંથી હવે એક આ છે ગ્રીન એપલ. બીજું કયું હતું? સ્ટ્રોબેરી તો ગ્રીન એપલ. મને સૌથી જાજુ ભાઈ હોય ને ગ્રીન એપલ. માર્કેટમાંથી પરવાને આજે હોલી માટે કલર લેવાના છે તો કલર લેવા માટે જઈ છીએ. અને આજે મારે બનાવવાના છે દહીં વડા. તો એના માટે દાડમ નથી તો દાડમ લેવા માટે જઈ છીએ. ચલો હોલી માટે તો અત્યારે એટલા બધા
કાઉન્ટર લાગી ગયા છે વ્હાઇટ કલરના ટી શર્ટ ને એની અંદર પ્રિન્ટ કરેલું હોય હોલી ને એવું બધું મસ્ત મસ્ત વ્હાઇટ કલરના ટી શર્ટ મળે છે તો તમારે લેવું છે બેન ખુશી કાંઈ એટલો બધો હોળી રમવાનો શોખ નથી પિયુષને શોખ નથી આમ તો મને બહુ ઓછું ગમે કારણ કે જે કલર અડાડે ને સિમ્પલ ખાલી પ્લેન કલરથી રમે ને હા તો ગમે બાકી શર્ટ લેવું છે નહીં ખાલી કલર લઈ આવું ફાઇટર્સ ઓફ ઇન્ડિયા સ્કૂલમાં કંઈક ફંક્શન હોય એટલે એટલું એક્સાઇટમેન્ટ હોય ને બરોબર ને કાલે સ્કૂલમાં ફંક્શન છે નર્વસ ફીલ થઈ કેટલા બધા બેઠા સ્પીચ એમાં કાંઈ ન હોય બોલી જવાનું એમાં શું હોય चलो चले चलो हम चले चलो सभी चले મેં સ્ટોપ લીધો છે શું લેવાનું છે આપણું જુપિટર હોન્ડા અમે आई रिक्शा अब મને લઈ જાઓ મારે જવું है अरे यार पैसा नहीं दो यार कैसे ने મમ્મા આવી ગઈ છે સ્પ્રે કેવો ઈ તો સ્નો સ્પ્રે છે ને એને શું કરવું એટલે મસ્ત મસ્ત અત્યારે પિચકારીઓ ને એવું બધું છે પણ આ ભાઈને એવું કાંઈ લેવું નથી પિચકારી કેમ નથી ગમતી હે પરો હા પણ ઈ લઈ લેજે પિચકારી કેમ નથી લેવી તારે હવે તો નાનો નથી તું નાના છોકરા લે ભાઈ પિચકારી પર્વ મોટો થઈ ગયો છે 4 અલગ અલગ કલર લીધા છે ને એક સ્પ્રે લીધો છે પડી ગયા ચલો ઉડેટી રમવા માટેની શોપિંગ થઈ ગઈ દાડમ લેવાના હતા અહીંયાથી દાડમ મળી ગયા છે અત્યારે શોપિંગ કરી લીધી છે અને તે જાય છે ઘરે હોલી લખેલા ટી શર્ટ એવું લાગે ને હોલી રમી આપણે રાજુ ફેવરિટ હોય ને ફર્સ્ટ નંબર ઉપર હોલી સેકન્ડ નંબર ઉપર દિવાળી હા હવે લાસ્ટ વોટરમેલન બાકી હતું એ લેવાઈ ગયું નું આવડું બાહુબલીનું ગીત ગાતો ગાતો આવે છે દહીંવડા બનીને રેડી થઈ ગયા છે એક મીઠી ચટણી બનાવી છે એક લીલી ચટણી બનાવી છે સેવ છે અને દાડમના દાણા છે અને જીરા પાવડર છે અને લાલ મરચું પાવડર નાખવાનું છે અને આ વડા તૈયાર થઈ ગયા છે અને ખાવાનું ના હોય બસ કેટલું હોય તો દહીં વડાની પ્લેટ આપણી મસ્ત એકદમ રેડી થઈ ગઈ છે હવે ટેસ્ટ કરવાનો છે કે કેવા બન્યા છે મને બહુ સારું લાગ્યું અરે સરસ દહીં વડા મને ન ભાવે બહુ સરસ છે એટલે તમને બહુ ભાવશે દહીં ભાવે એટલે આખા મારા આખા ઘરના ભાવે નહીં એવું થોડું હોય મને એમ નથી નહીં. ભાવ્યું તો તમને ભાવે એટલે આ એમ જ કહું ને તમને ભાવે એટલે સારું બન્યું હોય અમારે આ સેકન્ડ રાઉન્ડ બને છે દહીં વડા ખાવાની બહુ મજા આવી ડેડી આ બધા કેવું કરે ખબર હું જે ખાવા બેહું ને કાં તો ગમે કઈ ખાતી હોય ને એટલે કે મેં બીજા જેમ કે તું ખાતે જ રાખે છે મને એવું પિયુષે તો નાની એવી એક પ્લેટ ખાધી છે પણ એટલા જ ભાવે દહીં વડા એને બહુ ઓછા ભાવે એટલે આ હું કર્યું આમ જોતો એનું એવું બધું એને એક વખત ખાઈ લીધું હોય ને એટલે આવું પછી મિક્સ કરીને આવો ટાઈમ વેસ્ટ કરતો હોય ખુશી કિચન સાફ કરે છે અને કરુણા છે ને વાસણ સાફ કરે છે અને ભાભી તમે ઓલું નથી કર્યું નામ નથી કર્યું ને એવી સલાહ દે છે મને સલાહ જ દેતી હોય તું
ક્યાં નહીં હે અત્યારે વાગી ગયા છે 11:30, જો કે 12 વાગી ગયા છે અને હવે અમારું પિક્ચર મતલબ મૂવી ફાઇનલી પતી ગયું છે ફાઇનલી. અને અહીંયા આ ત્રણે સૂઈ ગયા છે અને હવે હું બી સૂઈ જઈશ. એકચ્યુઅલી બહુ રાત થઈ ગઈ છે તો સૂઈ જાઉં જોઈએ, કાલે સ્કૂલે જવાનું છે ને. મને તો આઈ એમ વેરી એનર્જેટિક, આઈ એમ ફિલિંગ વેરી એનર્જેટિક. ઓમ નીંદર આવે છે ને ઓમ નીંદર નથી આવતી એવું છે એકચ્યુઅલી મને અત્યારે. તો હું હમણાં હવે સૂઈ જઈશ અને કાલે સર સ્કૂલે જવાનું છે. તો મળશું તમને જલ્દીથી નવા વિડીયો સાથે. તો આ બ્લોગ અગર તમને પસંદ આવ્યો હોય તો આ બ્લોગને મતલબ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મળશું તમને નવા એક ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે. ત્યાં સુધી તમને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.